देश की बात फाउंडेशन द्वारा राष्ट्रीय जन जागृति अभियान 7 जुलाई 2024 રોજથી સમગ્ર દેશભરમાં ચલાવવામાં આવ્યો છે, જેના ભાગરૂપે તારીખ 13/7/2024 રોજ 13 કલાકે વિદ્યાધામ વિદ્યાલય નવસારી ખાતે રાષ્ટ્રીય જન જાગૃતિ અભિયાન કેન્દ્રનો શુભારંભ થયો હતો। देश की बात फाउंडेशनના બેનર હેઠળ રાવ સાહેબ ભીમરાવ પાટીલ બંધુના દેખરેખ હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ પ્રસંગે વિદ્યાધામ વિદ્યાલયના મુખ્ય સંચાલક અને પત્રકાર પ્રદીપ પાંડેજીએ સૌને આવકારી દેશ કી બાત ફાઉન્ડેશનનો પરિચય કરાવ્યો હતો। ત્યારબાદ દેશની વાત તમારી સાથે ચર્ચાપત્રના 10 પ્રશ્નાવલી પત્ર વહેંચીને વિદ્યાધામ વિદ્યાલયની શિક્ષિકાઓને વાંચી સંભળાવી ભરાવવામાં આવ્યા હતા। ત્યારબાદ દેશ કી બાત ફાઉન્ડેશનના પેમ્પલેટ આપી દેશ કી બાત ફાઉન્ડેશનથી માહિતગાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વિદ્યાધામ વિદ્યાલયની શિક્ષિકાઓએ જણાવેલ કે અમો લોકોને આજના દેશ કી બાત ફાઉન્ડેશન રાષ્ટ્રીય જનજાગૃતિ અભિયાનના કેન્દ્ર ફાળવીને તેમાં અમોને જોડીને દેશ અને સમાજમાં સહભાગી બનાવવા બદલ દેશ કી બાત ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।